સુકરસને ટ્રેક્ટર લેવા પૈસા દીધા હતા તો આજ બધા ભરી ગયો સરખા ગણીને મેકી દેવા છે આજ બધા હમણાં પછી સોમાહાનું વાવણી ટાણે હે ને બધા માણસો લેવા આવશે ત્યારે આપી દઈશ હા એટલે માંડ ગણ્યા પૈસા લાય છે ને હવે નાય લો દીકલો મારો હાર ઈમ એકમ જડી જો હાર ઈમ જડી જો છે સોખું હોનું છે સોખું હોનું આને વગાડી અને આમાં થોડુંક પિત્તળ ભેરવી દઉં ને તો મારે 3-4 હાળ બની જાય જો નકલે નકલું હોનું વેથવા દેહીને તો આપણી વાહે કાંઈ ન વધે કાંઈ આપણે તો પછી નકલી તંકોડી વગાડવાની રે તંકોડી આ દુકાને હાલે જાવ અને દુકાને જઈને કારીગરને આપી દઉં એટલે એ વગાડવાનું કામકાજ ચાલુ કરી દે મારું બેટું બોલો કેવા ગામડામાં મારું આ સાહેબે પોસ્ટિંગ કરી વાર્યું હવે મને લાગે છે કે મારું પ્રમોશન ન થાય કારણ કે આવા ગામડામાં મારે શું કેસ દેવા સાહેબને તો લાય આંટો તો મારવો જોઈશે સાહેબે નોકરી આપી છે એટલે જો એકાદો કેસ જડી જાય ને તો સાહેબને આપું કદાચ મારું પોસ્ટિંગ આથી થોડુંક ઊંચું વીયું જાય તો માજી વરસાદ આવે એવું થયું હે લાય મુખી ઘર દીનો હાલ્યો જાવ જો મુખી ભેગો અત્યારથી કામે રહી જાવ ને તો પછી ઉપાધિ નહીં કારણ કે મુખીને જમીન જાજી છે એટલે એના ભેગું કામ ખૂટે જ નહીં આપણે મારું બેટાનું આ લાઇટવાળાનું શું કરું આ લાઇટવાળા 2-3 ઝટકા મરાયા અને મુખીની મોટર ભરી ગઈ અને મુખીએ તરત મને એમ કહી દીધું તું ઘરે વયો તું કામે ન હાલ હવે એમાં મારો શું વાંક આ મુખીને સમજાવે કોણ લાય તો મુખીને ઘરે હાલ્યો જાઉં અને મુખીને થોડોક સમજાવું હવે મારે કામ છે હાલે નહીં મારે કામ ક્યાં ગોતું મુખીને જઈને થોડાક ફોલાવો દેશે મને કામે પાછો રાખી લે લાય હાલ્યો તો નાય તો લીધું હવે લાય હવે છે ને ગામમાં હાલ્યો જાવ અને કોઈક ભેગા થાય ને તો કઈક નવી વાતું જાણવા મળશે ઉભો રે તારી જાતના બારો નીકળ મારો બેટો હજી નથી સાંભળતો એટલે તને કહું છું બારો નીકળીને મારું બેટું આમાં તો કોઈ નથી સારું કર્યું કોઈએ ભાર્યો નહીં નકર મને ગાંડો ગણત કે આમાં કોઈ છે નહીં ના સાહેબ શું લેડ્યું પડે મુખી બાપા ઘીરે હોય ને તો વાંધો નહીં લે મુખી બાપા કામે રાખી લે તો સારું મારે છે કામ તો ન ગોતું એ મુખી બાપા મને કામે રાખી લો એમાં મારો વાંક નથી જરાય તારો વાંક નતો તો મોટર ઈમણામ ભરી જાય એ લાઈટના આંચકાયા તો એમાં હું શું કરું અમે ભલામણા તમારા ભરોસે બધું કામ મૂકી અને તમે કાંઈ કામમાં ધ્યાન જ નથી દેતા એ મુખી બાપા એ તમારું છે બીજું કામ બગડ્યું હોય તો મને કહો હવે આ લાઈટનો પ્રોબ્લેમ છે એમાં હું શું કરી શકું એ આવતો પાવર હોય ને એટલે ઘડીક મોટર ન ચાલુ કરાય એ મોટર ન ચાલુ કરો તો તમે એમ કહો કે મોટર ન ચાલુ કરતા અમારે કરવું શું ના કામે રાખવાનો થતો જ નથી હું ગમે બીજો માણસ ગોઠ લઈશ એ પણ ઘર કામ હાટું રાખી લો મને ઘર કામ હાટું નથી રાખવો એ આમણામ થોડાક દી ભાટક ને ગામમાં એટલે તને બુદ્ધિ આવી જાય છે કે આવું ન કરાય કોકનું કામ ન બગાડાય કામે તને રાખવાનો થતો જ નથી એ પણ મુખી 2 દી પછી રાખી દીજો મને હું ગમે માણસ ગોઠ લઈ મારું બેટો હવે શું કરું આ મુખી તો ખાર જ થઈ જશે હવે નક્કી મારે છે બીજે કામ ગોતું દેશે લાય પેલા ઘરે ચાલ્યો જાવ મુખી બાપા આ મુખી બાપા લે બોલો બે તમારા તારા માર્યા છે ક્યાં વિયાઈ જાય છે અત્યારમાં આ પોપટીયો સાથીને ભેરો થઈ ગયો હવારમાં મારો દી બગાડ નાખ્યો હાર તો ઘીરે પીડ્યો રહ્યો લાઈ જવું જોશે ગયો ગા
કારીગરને બધી સમજાઈ દીધું કે આને ઓગાડી એમાં થોડું પિત્તર બનાવી અને 3-4 હાર બને નાખ્યો. એને તો કપલેટ સમજાઈ દીધું. લાય હવે હે ને બપોરો કરી લઉં. મારા મુખી રહ્યા ને આ હાર હાટું જાતા છે, પણ એને ખબર પડે છે કે આ ખજૂરીઓ અહીંયા આવ્યો તો આમથી એક કરતા બે થાય છે. લાય કાયો કાકી આવું મૂકીને કે જો ને તમારા ઘર પાસે રહ્યો ને ઓલો શેઠિયો આટા મારતો હતો. મારું બેટું હાર તો આયા જ મેક્યો તો, પણ અત્યારે તો ગાયબ છે. હજી તો ઘડીક વાર ગયો છો ગામમાં તો એટલી વારમાં હાર ગાયબ થઈ ગયો. આ હાર ક્યાં ગયો છે? કામ કે બાપા હારો આ એ ખજૂરી આ હા કેમ આટલા બધા હાફરીએ સડી ગયા એવું એ લાગે? હાર આ ટીંગાડી ના વઈ ગયો તો. હા. તો પછી હું ગામમાં ગયો તો પાછો હાર સાંભળી ગયો તો ગાયો ઘર લેવા આવ્યો તો હાર તો છે નહીં. ન હોય મારો બેટો હાર ક્યાં ગયો હશે મારો? એ ભૂખી બાપા તો તમારું ઘર રહ્યું ને આ ઘરના પસવાડે ઓલો શેઠ નો રહ્યો આપણો હોની હા એ ઈ આટા મારતો હતો. કરવા એમ? હા મારો બેટો આ એકાદાનું કામ જ છે દેવું. એ આમ જો તમે વાતું કરોમાં ઈ છે હોની અને રહ્યો ને આમ તો ઓગાઈ નાખશે ને પછી કાંઈ હાથમાં નહીં આવે. એના કરતા રહ્યો ને તમે તાત્કાલિક પોલીસને ફોન કરો અને પોલીસને બોલાવો. એ વાત સાચી હો કજુરિયા તારી. લાવ હું ઓલા સાહેબને ફોન કરી દઉં. હા હા કરો કરો. એ હાલો એ સાહેબ હું મુખી બોલું છું. એ મારા ઘરેથી હાર ગાયબ થઈ ગયો. તમે ગાયો ગા આવો. હા ઉતાવળ રાખજો. આવે જ છે સાહેબ. આવે ને હા મારું બેટાનું આ રૂડિયા બાપા ઘરે નથી. જો રૂડિયા બાપા ઘરે હોત ને તો પૂછી જોત કે તમારે નીંદવાનું છે કે નહીં. નીંદવાનું હોત ને તો 3 દી 4 દી દાડી હાલી જાત મારે. તો કાંઈ વાંધો નહીં તમ તારે. રૂડિયા બાપા સાંજે આવશે ને એટલે સાંજે આવીને પાછો પૂછી લઈશ. મુખી બાપા આ તમે સાહેબને ફોન તો કર્યો, સાહેબ તો ન આવ્યા છે. અરે આ આવી ગયો. સાહેબ આ ગયો ને અહીંયા ટીંગાડ હતો અને હું જે ગામમાં ગયો ને તો એટલી વારમાં હાર અહીંથી ગાયબ થઈ ગયો. આ કોણ છે? એ અમારા ગામનો છોકરો છે. અને તે આ કાળા લુગડા કામ પહેર્યા છે? કાળા કામ કરે છે કાઈ? ના ના સાહેબ તો એમાં એવું છે અમારા જમીન લાલ થઈ ને બીજા કલરના લુગડા લઈને તો એમાં ડાઘા પડ્યા. કાળા લુગડામાં ડાઘા ન દેખાય એટલે અને હું છે ને બે નાવાનો એ આરુડો હો લુગડા ધોવાનો નહીં. આ તો ઠીક. આ રાયથી સોરાઈ ગયો છે. હા સાહેબ. તમને કોઈ માથે શક છે? સાહેબ મને શક છે. કોની માથે? એ જો અમારા ગામનો ઓલો શેઠ રહ્યો ને હા. કોઈનું કામ કરે ને ઈ મૂકીને ઘર પાસે ટરવર કરતો હતો અને મેં દેખ્યો હતો અને મેં મૂકીની વાત કરી તો મેં કીધું સાહેબને બોલાવો ખાયો ખા તમ તાર હું રહ્યો ને હું તમ તારે સાક્ષી થાવ છું હાલો. આ તે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું એ શેઠ પાસે. આ તે કાંઈ વાંધો નહીં, તમ તાર જાવ અને માને ભલે નકર લેતા આવજો અહીંયા. તે કાંઈ વાંધો નહીં, જાઉં છું. હું છે ને આ પોસ્ટિંગ મારું થયું ને ત્યારનો હું કેસ જ ગોતું છું અને માંડ હવે કેસ હાથમાં આવ્યો છે. જો આ કેસ રહ્યો ને એવો લિફ્ટ આવીશ કે જો ગુનેગાર મારા હાથમાં આવી ગયો ને એને તો હું જીવતો નહીં છોડું. સાબરમતી ભેગો કરી દઈશ અને મારું પ્રમોશન કરીશ. સાહેબ તમે ગમે એમ કરો પણ મારો હાર ગોતી દ્યો. મુખી તમે ઉપાધિ કરો માં. છોર ગમે એવો સાલાખી છે ને તોય મારા હાથમાંથી તો નહીં જ બચી શકે. ખજુરિયા હા. તું હે ને સાહેબ આવે ને ત્યાં સુધીમાં હારો સાહ બનાય. મૂકી બાપા સા નથી બનાવો રવા દો ને મારો મોડો થાય હું જાઉં છું. ના ના સાહ બને ને આપણે બે પીવી. હા તે હારું શેઠ એ શેઠ એ ચોર નથી. સાહેબ તમે હા સાહેબ આવવું પડે અહીંયા. તમે કામ જ એવા કર્યા છે. મેં શું કામ કર્યા સાહેબ? તમે શું કામ કર્યા છે કહું? હા નાના તમને યાદ નથી? ના જરાય યાદ નથી? ના ના ઓલા મુખીના ઘીરેથી તમને હાર સોરતા હારું લાગ્યું? મેં હા તમે. એ સાહેબ મારે હોનીનો ધંધો છે. હું કોઈ દી જિંદગીમાં હોનું ન સરું હવે. હા હોનીનો ધંધો છે એટલે ઓગારી નથી નાખ્યો ને હાર.
અરે સાહેબ તમે મારા ઉપર ખોટો આરોપ નાખો છો. જિંદગીમાં મારે એવું વિચારવાનું ન આવે ચોરીનું. તમે ચોરી તો કરી જ છે. હાસુ કયો ક્યાં મૂક્યો હાર, ક્યાં મૂક્યો? સાહેબ તમે તપાસી લઈ લો, આખા ઘરને તપાસી લઈ લો. તમને ક્યાંય એટલે ક્યાંય હાથ નહીં નીકળે, કેમ કે મેં ચોરી જ નથી કરી. અરે સાક્ષી હોતા છે, એમાં સાક્ષી છે. સાક્ષી? હા, ઓલો ખજૂરિયો રહ્યો ને એ તો સાક્ષી પુરાવો છે. ના ના તમે તારે લઈ લો. શેઠ, હા તમે જે કયો છો એ પ્રમાણે અહીંયા કણે કઈ હાર બાર છે ને તો તમારે મારી હારે આવવું પડશે. મુખીના ઘીરે હાલો. હાલો. ખજૂરિયા, એકદમ જો મારો હાર જડી જાય ને તો કોઈ જિંદગીમાં હું રેડો ન મેકું. એ મુખી આમ જો તમારો હાર જડી જ જાય છે, તમે તેની ઉપાધિ કરો માં. થોડાક એવું લાગે ને તો સાહેબ ને પૈસા ખવડાવીને થોડીક ધમકી મરવી દો, સમજ્યા? મુખી જો આર્યા શેઠ ના પાડે છે કે મેં હાર નથી છોડી. એ ભલામણા મુખી, આપણે કેવો જૂનો સંબંધ છે. હું તમારા ઘરેથી કોઈ દી હાર છોડું? તે હોનામાં છે સમજ ન દે, હાથમાં આવ્યું તો ઉપાડી ન લે. ભલામણા સાહેબ આને મને ભર્યો તો આને. આ સાક્ષી પુરાવો છે ઈ. અને કાનૂન છે ને સાક્ષી પુરાવાથી જ હાસુ માને. સાહેબ તમારી ઈ વાત સાચી, પણ તે મને હાલ લઈ જતા જોયો. હાર લઈ જતા ને મુખીને ઘર પાસે તું ટરબર કરતો તો મેં ઈ જોયો તો. ગોળ વાતો કરો માં, હાસુ કહી દે શેઠિયા. સાહેબ મારતા નહીં. જો મારે હે ને હોનાની દુકાન છે, મારી પાસે પૂર્વજોનો એક પથ્થર એવો પીડ્યો છે. હા, જે ચોરી કરે ને ઈ પથ્થરને અડે ને એટલે એના હાથ રહ્યા ને કાળા થઈ જાય. જેને ચોરી કરી છે ઈ તરત જ પકડાઈ જાય છે. જો મેં ચોરી કરી છે ને તો હું પકડાઈ જાય. આ મૂકી ખોટો હાર હંતાડ્યો છે ને તો ઈ પકડાઈ જાય છે. આને ચોરી કરી છે ને તો સાહેબ ઈ પકડાઈ જાય છે. તો તું એમ કહે જા તારા ઘરેથી ની ઈ પથ્થર લઈ આય. હા. હાલ આયા નાયા આજ નક્કી કરી લેવું છે કે આ ચોરી કરી કોઈને. એ શેઠ કયો ગા આવજો. અને ગામના ને હોતી કહી દેવું છે. હા, બધાને કહી જ દેવી ને તો જ ચોર પકડાય છે ને. મારો બેટાનો એક કેસ હાથમાં આવ્યો માંડ અને એ આવો ગોબરો, પણ કાંઈ વાંધો નહીં. હું છે ને આ ચોરને તો ગમે એમ કરીને પકડીશ અને મારું પ્રમોશન તો કરીશ જ. હવે આ શેઠિયો ક્યારે આવશે? હા, આવી ગયા શેઠ. આવી ગયો શેઠિયા. સાહેબ આ અમારો ખાનદાની પાણો. હા, ઓલા કણે આપણે મૂકી દેવી, પછી વારા ફરતી બધાને હાથી પાણા હારે અડાડવાના હા, અને હાથ એક હારે બધાને દેખાડવાના. જેના હાથ કારાય છે ને ઈ સોરી છે. હવે કાંઈ વાંધો નહીં. લાવો એ પાણો હું મેં કેવું હું. આ સાહેબ તમે મૂકી આ ઉભા રહ્યો અહીંયા. હાલો સાહેબ હવે. પહેલા હું જ જાઉં. હા પેલા તું જ ચાલ. હાલો તમે પેલા જાઓ હવે પછી. સાહેબ આને મોકલો ને. અરે તમારા હાથથી ક્યાંક મુકાઈ ગયો હોય તો જાઓ. અલે છોકરા હવે તું જા. સાહેબ પણ હું કઈ ગુનામ નથી ને એવા થોડું અડવાનું હોય. આ મુચી ગુનામ છે. મુખીનો તો હાર તો હતો જ ને. હાર હતો પણ જા, તને કીધું ને. મારા દીકરા મારાના હાર સોરતા તો શું રહી ગયો છે, અને આ શેઠિયા પણ આવો ક્યાંથી ને પથ્થર છે તે કે હાથ અડાડે તો ચોરી કરીને હાથ કારા પડી જાય. પણ આપણે જો ને પાણાને હાથ અડવા જ નથી દેવો, હમણાં ઠેલીમાં હાથ નાખી અને હાથ પાછો કાઢ લેવો છે, એટલે આપણા હાથ તો કારા ન થાય. એ આમ કરો માં હાથ દેખાડો. હાલો
જો સાહેબ આપણા કારા હાથ નથી આ બેયના હાથ કારા છે, આના હાથ કાંઈ કારા નથી થયા, જોઈ લે. સાહેબ ઈ ચોર છે, બે ચોર છે અને આમ તો બીજાને હલવાડવા કરે. હા સાહેબ પેલા તમે મારી વાત તો સાંભળો. હા બોલ. સાહેબ હવે વાતો નો સાંભળવાની, વાતો નો સાંભળવાની, ધડુઓ ધડુઓ. તું મૂંગો રે. હા બોલ. એમાં કાંઈ એવો કિંમતી બિમતી પથ્થર નથી. તો એમાં છે ને તાવડી છે, તાવડી. તે તાવડી અહીંયા હુકમ લાયો? અરે સાહેબ આ ચોરને પકડવાનો એક સાલાકી હતો, સાલાકી. હા જો મુઠ્ઠીનો હાર હતો તો મુઠ્ઠી જ કાંઈ સોર્યો ન હોય. ના, મેં કાંઈ સોર્યો નતો. મેં મારા મુઠ્ઠીના કેમ હાથ થયા કારા? તમે અંદર હાથ નાખ્યા છે. જેને ચોરી કરી હોય એને બીક લાગે કે ન લાગે સાહેબ કે હાથ મારા કારા થઈ જાય છે તો બધો આરોપ મારી માથે આવશે. હા. એટલે આને હને હાથ દંડન નાખ્યા, તાવડી નડાડ્યા. હા સાહેબ. બરોબર. ના ના સાહેબ એવું નથી, એવું નથી. નિર્દોષ માણસ આવ જોવો, નિર્દોષ માણસો. થેલીમાં હાથ જ તે નથી નાખ્યા, નિર્દોષ માણસ તું ક્યાંથી થા? સાહેબ. આ બેય હાથ નાખ્યા છે તો એના બેયના હાથ કારા થયા, તો તે કાનો નાખ્યા? થોડીક રમણ લ્યો ને એટલે જેવું હોય એવું માની જશે અમને. તે હાથ નાખ્યા શું કામ? હે? કેમ? બોલી જા. હાર મેં લીધો હે. લીધો હે? ક્યાં મૂક્યો? ઈ હંગરો બાર. હે? હાલ દે, હાર દે. હાલ લેતો લેતો આય થોડો. જોયું સાહેબ, મારો જોયું? બેટો અત્યાર સુધી મારી હારે મીઠું મીઠું વાતો કરી, મારો સાપ ઈ ગયો તો એમ નથી કેતો કે મુખી હાર મેં લીધો છે. તે મુખી આમ જવો, જે ઘરના જ ચોર હોય કોઈ દી બહારનો ચોર ક્યાંય નો ચોરી કરી શકે. હારું કર્યું તમે શેઠ ને સાહેબ બે આયા તો મારો હાર જડી જશે. હાલો ન કરી અહીંયા હાર ક્યાંય લઈને ભાગી જશે. એ અહીંયા હાર લઈને આવશે. હા સાહેબ આ જ હાર મારો છે. આ જ હાર છે ને? હે? કાંઈ વાંધો નહીં. હાલ, બહુ જાજા દીએ મને કેસ હાથમાં આવી ગયો છે. હવે મારું પ્રમોશન થઈ ગયું. સાહેબ તમને નો ખબર. કા? મેં સોર્યો નતો. તો એ આ મૂકી રહ્યા ને એ ભૂલકણા સેલ ભેગી એકાદ ખેલા આમ હંતાડ દઉં ને એટલે પછી મેં કે મૂકી ભૂલે નહીં. સાહેબ એની વાતોમાં હાસુ ન માનતા, હાવ કોટીનો છે, હાવ કોટીનો. ઉલ્લુ બનાવે છે મને અને આ સાહેબ ને ઉલ્લુ બનાવે છે? હે? નીકળ નીકળ મારો નીકળ. મને એમ હતું કે આવા ગામમાં મારું પ્રમોશન હવે કોઈ દી નહીં થાય, પણ મને ઈ ક્યાં ખબર હતી કે આવા ગામમાં આવા કારા ગુંડા છે. હવે મારું પ્રમોશન નક્કી થઈ ગયું. સાહેબ આ કેસરી નાઈને પતાઈ દો ને થોડું જાજુ લઈ લ્યો ને જવા દો ને. અહીંયા પતાઈ દઉં, અહીંયા કેસ પતાઈ દઉં. હવે તો હું મારું પ્રમોશન કરીશ, પ્રમોશન.